આગળ આપણે જોયું શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ દર્શન. રૂપમ તત્ તૃતીયાત્મકમ પરમભેદ ધ્યેયમ સદા વલ્લભમ. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? તૃતીયાત્મક, અર્થાત ભગવત સ્વરૂપ, સ્વામીની સ્વરૂપ, ત્રીજું સાક્ષી સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ. આ ત્રણ નામ ચાવીઓ છે જેનાથી સર્વોત્તમજીમાં પ્રવેશ કરી શકાય. આનંદ, ભગવાન શ્રી કૃષ્ણ રસો વૈસ આનંદ સ્વરૂપ છે. વેદોમાં પરબ્રહ્મને આનંદ રૂપ કહેવામાં આવ્યું છે. સ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ હસ્ત ચરણ મુખ ઉદર સંપૂર્ણ શ્રીયંગ રસો વૈસ ભગવાન શ્રી કૃષ્ણનો આનંદમય છે. જયારે નંદ મહોત્સવ થાય ત્યારે આપણે બધા શું કહીએ છીએ? નંદ ઘેર શું થયું? આનંદ ભયો. પછી કહીએ એ આનંદ કયો? જે કનૈયા લાલ કી. નંદરાયજીને ત્યાં કૃષ્ણ સ્વરૂપે આનંદ પ્રગટ થયો છે. અને એટલે નંદ બાવા મહામના બન્યા. એ પોતાના અંદર રહેલો આનંદ બધાને વાટ્યો છે. અને આનંદનો સ્વભાવ છે ક્યારે છુપો ના રહે. આનંદ હંમેશા પ્રગટ થયા વગર ના રહે. કોઈ દુઃખના સમાચાર હોય ને, માણસ કદાચ છુપાવી શકે. SSC માં બાબો નપાસ થયો હોય તો ચૂપચાપ નીચો મોઢો કરીને આપણે જતા રહીએ. પણ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થયો હોય તો મીઠાઈનો ડબ્બો લઈને નીકળે. જે મળે લે પેંડો ખા, મારો દીકરો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થયો. આનંદનો સ્વભાવ જ પ્રગટ થવાનો છે. અને એટલા માટે નંદ મહોત્સવમાં પ્રસાદની કણિકા વંટાતી નથી પણ લૂંટાવાય છે. કેમ કે કેવલ નંદાલયમાં નહીં, એક એક વ્રજવાસીના ઘરમાં અને હૃદયમાં કૃષ્ણ સ્વરૂપે આનંદનું પ્રાગટ્ય થયું છે. અને એટલે દરેક વ્રજભક્તો પોતાના હૃદયનો આનંદ લૂંટાવી રહ્યા છે. જો વાંટવામાં મને લૂંટાવામાં ફરક હોય. હવેલીમાં વંટાતો એ પ્રસાદ, કણકા બધાને વંટાય. કોઈક નજીકનું બહુ હાલું ને સગું આવે ને મુઠ્ઠી ભરીને આપે છે. કોઈની સાથે વાંકું પડ્યું હોય ને તો આમ ચપટી ભરીને આપે. એ આપનારના હાથમાં છે કોને કેટલું આપવું. પણ લૂંટાતો હોય ને ત્યારે લૂંટનારના હાથમાં છે કે એટલે કેટલું લૂંટી શકે. એટલે હંમેશા કહેતો પુષ્ટિ માર્ગમાં 3 વસ્તુ એવી છે. નંદ મહોત્સવની પ્રસાદની કણિકા, અન્નકૂટની સકડીની કણિકા અને ડોલનો ગુલાલ જેને નથી મળ્યો ને એને માનો કઈ નથી મળ્યું. આ બધું જ આનંદમય છે. નંદરાયજી, નંદ એટલે પોતાનો આનંદ બીજાને આપે છે. અને યશોદા જે પોતાનો જસ બીજાને અપાવે છે. માટે જ આનંદનો અનુભવ કરવો હોય આપણે પણ નંદ યશોદા બનવું પડે. ઘણી વાર આપણે લોકો કહેતા હોય અજ્ઞાનતા, આપણા હિન્દુ ધર્મમાં આટલા બધા ભગવાન. અરે વાસ્તવમાં ભગવાન તો એક જ છે, બાકી બધા દેવ દેવીઓ છે. વેદોમાં, ઉપનિષદમાં કોઈ ગ્રંથમાં એવું લખ્યું નથી કે આટલા ભગવાન છે. એકમ સદ વિપ્રા બહુધા વદંતી. બ્રહ્મ તો એક જ છે, જે પરબ્રહ્મ કૃષ્ણ. પરબ્રહ્મ તો કૃષ્ણોયમ સચ્ચિદાનંદ રૂપકમ. વેદની શ્રુતિઓ પણ કહે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતે આજ્ઞા કરી, હું જ પરમાત્મા છું. વેદ જેને બ્રહ્મ કહે છે, ગીતા જેને પરમાત્મા કહે છે, ભાગવત જેને ભગવાન કહે છે,
એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આગળ આપણે જો ભગવાનની વ્યાખ્યા, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, 6 ધર્મોનો સમૂહ એટલે ભગ, અને ભગને ધારણ કરતે ભગવાન. 6 ધર્મો ધારણ કરવા વાળા કેવલ કૃષ્ણ છે. બાકી બધા દેવ દેવીઓ છે. વાસ્તવમાં બધા ભગવાન ના કહેવાય, કૃષ્ણ એ ભગવાન. બાકી બધા એમના અંશરૂપ વિભૂતિઓ છે. અંશાવતાર, કલાવતાર, આવેશાવતાર. ભાગવતજીમાં જે 24 અવતારનું વર્ણન છે એ કોનું? મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્રનામમાં આજ્ઞા કરે છે, અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકા ઉક્તા ભાગવતે ગૂઢા પ્રગટા આપી કુત્રચિત. કૃષ્ણએ જુદા જુદા સ્વરૂપ અને નામ ધારણ કરીને પોતાના જે અવતારો પ્રગટ કર્યા એ ગૂઢ રૂપે ભાગવતમાં વર્ણવવામાં આવ્યા છે. આ જેટલા પણ અવતાર છે એ બધા કૃષ્ણના અવતાર છે. કૃષ્ણ પોતે અવતારી છે, પરબ્રહ્મ છે. એ બીજા બધા દેવ દેવીઓ છે. 33 કોટી એટલે 33 પ્રકારના એ દેવ દેવીઓ આપણા સનાતન ધર્મમાં બતાવ્યા છે. ઘણા લોકો કહેતા હોય અજ્ઞાનતાવશ, મરીને બધા એક જ જગ્યાએ તો જવાનું છે. વાસ્તવમાં બધા એક જગ્યાએ નથી જવાનું. શાસ્ત્ર કહે છે કે જુદા જુદા દેવોની ઉપાસનાથી જીવને જુદા જુદા સ્થાન અને જુદી જુદી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. શિવજીની ઉપાસના કરો કૈલાસ ધામની પ્રાપ્તિ થાય. અક્ષર બ્રહ્મની ઉપાસનાથી અક્ષરધામની પ્રાપ્તિ થાય. પરબ્રહ્મ શ્રી કૃષ્ણની કૃપાથી ગૌલોક ધામની પ્રાપ્તિ થાય. જુદા જુદા દેવોના જે જુદા જુદા સ્થાનો છે, બ્રહ્માના આશીર્વાદ મળે તો સત્યલોકની પ્રાપ્તિ થાય. કોઈ સારા પુણ્ય કર્મો કર્યા હોય તો એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય. દરેકનો અધિકાર જુદો જુદો છે. કઈ બધાની ઉપાસનાથી એક જ જગ્યાએ નથી જવાતું. ભાગવતજીમાં પણ સુખદેવજી પરીક્ષિતને કથા સંભળાવતા પહેલા પૂછે છે, દ્વિતીય સ્કંદમાં કહ્યું છે આગળ કે અમુકની ઉપાસનાથી અમુક ફળ મળશે, અમુકની ઉપાસનાથી અમુક ધામ મળશે. જુદા જુદા દેવોની ઉપાસનાનું જુદું જુદું ફળ બતાવીને સુખદેવજી પરીક્ષિતને પૂછે છે, બોલ તારે કોની ઉપાસના કરવી છે, તારે કયું ફળ જોઈએ છે? ત્યારે પરીક્ષિતે કહ્યું, હે બ્રહ્મન, મારે તો કેવલ પ્રભુને પામવા છે. ત્યારે સુખદેવજીએ પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણની કથા સંભળાવી અને કહ્યું, એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. હે પરીક્ષિત, આ બધા જ કૃષ્ણના અવતારો છે. એટલે કૃષ્ણાશ્રયમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમૃત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. બધા દેવ દેવીઓ પ્રાકૃત છે એટલે પ્રકૃતિને આધીન છે. કોઈમાં રજોગુણ છે, કોઈમાં તમોગુણ છે, કોઈમાં સત્વગુણ છે, કોઈ નિર્ગુણ છે. જન્મ પણ થાય, મૃત્યુ પણ થાય. બ્રહ્માનું પણ એક પરાર્ધનું આયુષ્ય છે. બ્રહ્માનું આયુષ્ય પૂરું થાય ત્યારે એમનું મૃત્યુ થાય. પ્રભુની નાભીમાંથી નવા બ્રહ્માનું સર્જન થાય. આ બધાનો આનંદ ગણી શકાય તેટલો છે. કેવલ શ્રી હરિ પૂર્ણાનંદ છે. વેદ પ્રતિપાદિત કરે છે. જો ઘણીવાર કૃષ્ણને બધા વિષ્ણુનો અવતાર માને છે પણ ભૂલ છે. શાસ્ત્રોમાં વારંવાર શિવ, વિષ્ણુ, રામ આ બધા શબ્દો આવે છે, પણ કોઈ એક અવતાર માટે નહીં. આ શિવોહમ શિવોહમ કે માણસના અંતિમ સમયમાં તે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ કોઈ બી હોય, અંતિમ યાત્રામાં શ્રી રામ બોલીને લઈ જવાય. આ રામ, કૃષ્ણ, શિવ
કોઈ અવતાર માટે નહીં, પરબ્રહ્મવાચક શબ્દ છે. કૃષ્ણ સ્વયં પરબ્રહ્મ છે અને પરબ્રહ્મમાંથી બ્રહ્મા, વિષ્ણુ, શિવ આ ત્રણેય દેવો પ્રગટ થયા છે અને સૃષ્ટિના સંચાલનનું કાર્ય ભગવાન એમને સોંપ્યું છે. તેના પરથી જ અંગ્રેજીમાં શબ્દ બન્યો ગોડ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આમાંથી ગોડ શબ્દ બન્યો. જી એટલે જનરેટર, સર્જક જે બ્રહ્મા. ઓ એટલે ઓર્ગેનાઇઝર, જે સૃષ્ટિનું સંચાલન કરે છે વિષ્ણુ. અને ડી એટલે ડિસ્ટ્રોયર, જે સૃષ્ટિનો લય કરે છે શિવ. ત્રણ દેવોની પરિકલ્પના કરીને અંગ્રેજીમાં ગોડ શબ્દ બન્યો છે. આ ત્રણ દેવો દ્વારા ભગવાન સૃષ્ટિનું સંપૂર્ણ સંચાલન વ્યવસ્થા કરે છે. ગીતાજીમાં પણ કૃષ્ણએ કહ્યું યસ્માત શર્મતો હમ ક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોક ભેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ભગવાન કહે છે હું અક્ષર બધાથી પર છું. એટલે જે ગૌલોક ધામમાં બિરાજે છે પરબ્રહ્મ કહેવાય છે. અને એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ આપણા ઉપાસ્ય છે. શ્રી મહાપ્રભુજીએ એ પરબ્રહ્મ, આજની ભાષામાં આપણે જેને કહી શકીએ સુપ્રીમ પાવર, એ સેવ્ય સ્વરૂપે આપણા માથે પધરાવી આપે છે. એટલે વૈષ્ણવ, તમારા ઘરમાં જે ઠાકોરજીનું નંદાલય કે જે ઝાંપીજી બિરાજે છે ને, એ સાક્ષાત ગૌલોક ધામનું સ્વરૂપ છે અને એ જ પરબ્રહ્મ તમારા ઘરે સેવ્ય સ્વરૂપે બિરાજે છે, જેને આપણે સૌ સેવા કરી શકીએ છીએ. એમના માટે કહેવાયું એ સંપૂર્ણ આનંદ સ્વરૂપ છે. કૃષ્ણ તાપાની ઉપનિષદમાં કૃષ્ણ નામની વ્યાખ્યા બતાવી. કૃષિર ભૂવાચક શબ્દણસ્ય નિવૃત્તિવાચક તયોરેક્ય પરબ્રહ્મ કૃષ્ણમ ઇત્યવિધીયતે. કૃષ એટલે આનંદ, એટલે સર્વ સત્તાધીશ. જ્યાં જગતના અણુ અણુમાં આનંદ સ્વરૂપે બિરાજે છે અને જે સર્વ જગતનો સત્તાધીશ છે એ કૃષ્ણ છે. અને એ જ આનંદનો પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજી છે. એટલે જ વલ્ભાષ્ટકમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે શ્રી મહાપ્રભુજી માટે વસ્તુત કૃષ્ણ એવ સ્વયં શ્રી કૃષ્ણ પોતે શ્રી વલ્લભ સ્વરૂપે ભૂતલ પર પ્રગટ થયા છે. શ્રી આચાર્ય ચરણના તિરોધાન બાદ શ્રી ગુસાઈજીએ શ્રી ગોપીજન વલ્લભ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીનું હૃદયમાં ધ્યાન ધર્યું. ત્યારે આપના રોમ રોમમાં આનંદ વ્યાપ્ત થઈ ગયો. એટલા માટે શ્રી ગુસાઈજીના મુખારવિંદમાંથી પહેલું નામ પ્રગટ થયું આનંદાય નમઃ. એ આનંદ સ્વરૂપ શ્રી વલ્લભને હું વંદન કરું છું. જો આનંદ શબ્દ વાસ્તવમાં સમજવો જોઈએ. ઘણી વાર આપણે એમ લૌકિકમાં કહીએ કાશ્મીર ફરવા ગયો, મને બહુ આનંદ આવ્યો. યુરોપની ટ્રીપ કરી આવ્યો, મને બહુ આનંદ આવ્યો. પાર્ટીમાં જમવા ગયો, મને આનંદ આવ્યો. મનપસંદ વસ્તુ મળી, મને આનંદ આવ્યો. એ આનંદનો આભાસ માત્ર છે. વાસ્તવમાં આનંદ છે. આનંદ તો એને જ કહેવાય જેનું ક્યારે દુઃખમાં પરિવર્તન ન થાય. શ્રી મહાપ્રભુજી આનંદના 3 પ્રકાર બતાવે છે: વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. લૌકિક ભોગો ભોગવવાથી જે સુખ મળે છે એ વિષયાનંદ. આ ક્ષણિક છે. ગમે ત્યારે પાછું દુઃખમાં એનું પરિણામ નીપજે છે. લૌકિક વ્યવહાર કે લૌકિક વસ્તુ એ ક્યારે આપણને શાશ્વત સુખ આપી શકતા નથી. ગમે ત્યારે દુઃખી કરે છે. સંતાનમાં કોઈને સુખ મળતું હોય, દીકરાનો જન્મ થાય ત્યારે આપણે પેંડા વેચીએ, પણ એ દીકરો મા બાપના કયામાં ન રહે ને મા બાપને ઘરમાંથી કાઢી મૂકે ત્યારે એ દુઃખનું કારણ બની જાય છે. રૂપિયામાં સુખ મળતું હોય, એ જ રૂપિયા હાથમાંથી ચાલ્યા જાય
ત્યારે માણસની આંખમાંથી આંસુ કઢાવે છે. ગાડીમાં સુખ મળતું હોય, ગાડીનો એક્સિડન્ટ થાય તો દુઃખનું કારણ બની જાય. મકાનમાં સુખ મળતું હોય, એમાં લીકેજ શરૂ થઈ જાય કે મેન્ટેનન્સ દેવા લાગે ત્યારે એ જ મકાન દુઃખરૂપ બની જાય છે. કેમ કે દુનિયાના બધા જ સુખો સાથે દુઃખ શબ્દ જોડાયેલો છે. પૈસા, સત્તા, ધન, જુવાની હોય ત્યારે આનંદ આપે, આવે ત્યારે આનંદ આપે ને જાય ત્યારે બધું દુઃખ આપે છે. આ બધો વિષય આનંદ ક્ષણિક છે. ભોગવીએ ત્યાં સુધી સુખ લાગે ને તરત જ પાછું દુઃખમાં પરિણામ છે. બીજો છે બ્રહ્માનંદ. સ્વર્ગનું કે મોક્ષ સુધીનું એ સુખ આપી શકે, એનાથી આગળ નહીં. સ્વર્ગનું સુખ કેવું છે તો કયું ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિશંતિ. પુણ્ય કર્મો હોય ત્યાં સુધી તમે કેવલ સ્વર્ગનું સુખ ભોગવી શકો. જેવા પુણ્ય કર્મો ક્ષીણ થયા, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ જન્મ મરણની પ્રક્રિયા શરૂ થઈ જાય. એ શાશ્વત નથી. આજની ભાષામાં કહીએ તો સ્વર્ગનું સુખ 5 સ્ટાર હોટલ જેવું. ખિસ્સામાં રૂપિયા હોય ત્યાં સુધી ભોગવો અને રૂપિયા ખલાસ થાય તો ચેકઆઉટ કરીને બહાર નીકળી જવું પડે, નહીં તો વાસણ માંજવા બેસવું પડે. મોક્ષ પણ શાશ્વત નથી. આગળ પણ આપણે જોયું, મોક્ષનો અર્થ થાય જીવનો બ્રહ્મમાં લય થઈ જવો. બ્રહ્મમાં લય થાય એટલે સ્વરૂપાનંદનો અનુભવ એને ના થઈ શકે. પ્રભુના સ્વરૂપાનંદને જીવ માણી ન શકે. એટલે પેલી મૃદભક્ષણ લીલામાં આવે છે ને, ભગવાને પૂતનાને માની ગતિ કેમ આપી? ચાહે તો ઠાકોરજી દ્રષ્ટિ દ્વારા જ પૂતનાને મોક્ષ આપી શકે છે. સ્તનપાન કરીને માની ગતિ કેમ આપી? તો કે પેલી આકાશવાણી યોગ માયાએ કરી હતી ને, તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો છે. કોણ છે, ક્યાં છે, કંસને ખબર નથી. દેવકીજીના ગર્ભ ધારણના સમયથી અનુમાન લગાડ્યું કે મારો કાળ જન્મ્યો હશે તો 8, 15, 20 દિવસમાં વ્રત 84 કોષમાં ક્યાંક જન્મ્યો હશે. એટલે પૂતનાને આદેશ અપાયો કે 2-3 મહિનામાં જેટલા બાળકો વ્રજમાં જન્મ્યા જઈને એના પ્રાણ લઈ લો. ગોકુળ આવતા સુધીમાં 16,000 બાળકોના પ્રાણ પૂતનાએ લીધા છે અને પૂતનાની અંદર છે. તો ઠાકોરજી પૂતનાનું સ્તનપાન કર્યું, માની ગતિ આપી, એના પ્રાણ પીધા, પણ સાથે એ 16,000 બાળકોના પ્રાણ પોતાની અંદર સ્થાપિત કરી એમને સાયુજ્ય મુક્તિ આપી. એ બાળકોના પ્રાણ અંદર રહીને પ્રભુને વારંવાર વિનંતી કરે છે કે પ્રભુ આપની ભીતર રહીને એ સુખ અમને નથી મળતું જે બહાર પ્રગટ આપની સેવા દ્વારા મળે છે. પ્રભુ ભીતર અમને ચરણરજ નથી મળતી, અમને આપની ચરણરજ ક્યારે મળશે? એમનો મનોરથ પૂરો કરવા ઠાકોરજી પોતાની ચરણરજનો પેડો બનાવી મુખમાં મૂક્યો છે. એટલે તો પ્રભુ કહે છે, માં પૂછે છે, મોહન તે માટી ક્यों ખાઈ? ઠાડે ગ્વાલ કહેત સબ બાલક જો તેરે સમુદાય. કૃષ્ણ કહે, નાહમ બક્ષિત વાનમ બસ સર્વે મિથ્યા વિસંસિન. માં, મેં માટી નથી ખાધી, હું ક્યારે અસત્ય નથી બોલતો.